ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કોણે અપનાવી હતી? ગવર્નર જનરલ. ગવર્નર જનરલ. ગવર્નર જનરલ કોણ? ગવર્નર જનરલ વિલિયમ બેન્ટી. ના, જો તમને અહીંયા આપ્યું છે. વાઇસરોય. વાઇસ રોય કરઝન. વાઇસ રોય કરઝને હા. ઈસવીસન 1905 જે છે બંગાળના ભાગલા પાડ્યા હતા. બરાબર ને? અને ગવર્નર જનરલ જે હતા એ રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રીયતા જે હતી ભારતની જે એકતા હતી, રાષ્ટ્રીયતા હતી એટલે રાષ્ટ્રની ભાવના, દેશની ભાવના હતી એને વિરોધી કેટલાક પગલા ભર્યા અને એ ગવર્નર જનરલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલમાં મૂકી. બરાબર? અને એ નીતિ દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. કોણે પાડ્યા? તો વાઇસ રોય કરઝને પાડ્યા. કઈ સાલમાં પાડ્યા? તો ઈસવીસન 1905 પાડ્યા. એ તમારા 9માં બી આવશે એટલે તમારે યાદ રાખ. ઓકે, આ બધી જ ઘટનાઓ જે છે એ તમારે 9મા ધોરણમાં જે લેસન આવે છે ઇતિહાસના એનાથી કનેક્ટેડ છે એટલે આ બધું યાદ રાખવાનું છે. કે બંગાળના ભાગલા જે છે તો તમને અત્યારે યાદ રાખશો તો 9મા ધોરણમાં તમારા માટે બહુ ઈઝી થઈ જશે. બરાબર? હવે બંગાળના ભાગલા. બંગાળના ભાગલા. તો બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? ઈસવીસન 1905. કોણે પાડ્યા? તો વાઇસ રોય કરઝન. બરાબર? બંગાળના બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. જે બંગાળ હતો એ બ્રિટિશ હિંદનો એટલે કે ભારતનો બ્રિટિશ શાસન દરમિયાનનો સૌથી મોટો પ્રદેશ હતો. બરાબર ને? કેમ? તો ભાઈ તે વખતે બ્રિટિશ શાસન હતું તે વખતે બંગાળમાં બિહાર, ઓરિસ્સા જેવા મોટા જે પ્રદેશો હતા એ બી સમાવિષ્ટ હતા બંગાળ. બરાબર? એટલે ઈ બહુ જ મોટો ગણાતો હતો તે વખતે. બરાબર? તેથી વસ્તી કેટલી હતી? બંગાળની વસ્તી 7,80,00,000 થી વધુ હતી. કારણ કે એટલો મોટો હોય પ્રદેશ. બરાબર? બંગાળ એટલો મોટો પ્રદેશ હોય કે જેમાં આજનો બિહાર અને ઉડિશાનો પણ સમાવેશ થઈ જાય. એ બી બંગાળમાં જ ગણાતો હતો. ઓરિસ્સા અને બિહાર પણ. તો સ્વાભાવિક છે કે વસ્તી એ બધા મળે અને 7,80,00,000 થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવા મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવાની જરૂરિયાત. કે એટલો મોટો બંગાળ જે હતો એનું શાસન કેવી રીતે કરવું? એના પર વહીવટ કેવી રીતે કરવો? એટલા માટે એના ભાગલા જરૂરી હતા. બરાબર? વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે જો એ લોકો બંગાળના બે ભાગલા પાડી દે ને એમાં હિન્દુ મુસ્લિમને વહેંચી દે એના કરતા એ ઓરિસ્સા અને બિહારને અલગ રાજ્ય તરીકે ઘોષિત કરી દીધા હોત તો એ રીતે અલગ થઈ શકતા તે વખતે. પરંતુ એ લોકોની જે બ્રિટિશરોનું જે ષડયંત્ર હતું ને એ કઈક અલગ જ એટલે કે એ અલગ જ દ્રષ્ટિકોણથી કામ કરતા હતા. એ લોકોને શાસનની પ્રોબ્લેમ નહોતી અને શાસનનું કઈ તકલીફ નહોતી કે આટલા મોટો બિહાર છે ને એમાં 7,80,00,000 ની વસ્તી છે. તો એને શાસનમાં પ્રોબ્લેમ આવતી હોય તો એમાંથી રાજ્યને અલગ કર્યા હોત. વચ્ચે આખા જે બંગાળની બોર્ડર ન કર્યો હોત વચ્ચે પૂર્વ પશ્ચિમ. બરાબર? એક બાજુ મુસ્લિમ ને એક બાજુ હિન્દુ એવી રીતે ન થયા હોત. બરાબર? તો પણ એ ખાલી એક બહાનું હતું કે અમને બંગાળમાં આટલી બધી વસ્તી છે
7,80,00,000 અને અમને શાસન કરતા તકલીફ પડે છે, અમે સંચાલન નથી કરી શકતા, એટલે અમે અલગ કરીએ છીએ. એ તો ખાલી પબ્લિક ઉશ્કેરાય નહીં એટલા માટે એક બહાનું હતું એ લોકો, પરંતુ મુખ્ય રીઝન શું હતું બંગાળના ભાગલાનું? હિન્દુ મુસ્લિમને અલગ કરવાનું. એ લોકોના મનમાં નફરત નાખવાનું, અલગ કરીને એ લોકોને ઉશ્કેરવાનું હતું. બરાબર, તો એ લોકોને બ્રિટિશરોએ શું કર્યું કે બંગાળના ભાગલા કરી. એનું રીઝન શું બતાવ્યું કે બંગાળમાં 7,80,00,000ની વસ્તી છે, એમાં ઓરિસ્સા અને બિહારનો પણ સમાવેશ થાય છે. આટલા મોટા બંગાળ પર શાસન જે સરળતાથી કરવું મુશ્કેલ છે, એનું શાસન સરળતાથી થઈ જાય એટલા માટે શાસન સરળતાથી થાય એટલા માટે એના વિભાજન કરવા જરૂરી છે. જેથી પબ્લિકને એટલે કે પ્રજાને એક જાતનું એક ગેર રસ્તે દોરી એ લોકોને મગજ કે આ ભાગલા કેમ પાડી રહ્યા છે, તો શાસનને લીધે પાડી રહ્યા છે. પરંતુ પબ્લિકને એમ નહીં દેખાડવામાં આવ્યું કે આ જે છે એ કોમવાદ ઉભું કરવા માટે આ થઈ રહ્યું છે. બરાબર, એટલા માટે એ લોકો એક રીઝન આપ્યું, કારણ આપ્યું કે વહીવટ સરસ રીતે થઈ જાય, બંગાળનું થાય એટલા માટે અમે ભાગલા પાડી રહ્યા છીએ. એક કારણ આપ્યું અને બંગાળના ભાગલા પાડવામાં આવ્યા વાઇસરોય કર્જને ઈસવીસન 1905માં. બરાબર, બંગાળના તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતું. તે વખતે બ્રિટિશ શાસન દરમિયાન બંગાળા જે હતું એ બંગાળા સૌથી જાગૃત વિસ્તાર વાઇસરોય કર્જન મુસ્લિમ બહુમતીને અલગ કરી, એટલે કે મુસ્લિમોની બહુમતી વધારે હતી એ વખતે, તો વાઇસરોય કર્જન મુસ્લિમોની બહુમતીને અલગ કરી. બરાબર, અને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. વાઇસરોય કર્જનનો મુખ્ય રીઝન આ હતો. એ વખતે બહુમતી કોની હતી? તો ભાઈ મુસલમાનોની હતી. મુસલમાનો વધારે જે છે વિરોધ કરતા હતા બ્રિટિશરોને, અને એ બી મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે શું કર્યું? હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કર્યો. હવે બંને એક જ દેશના બે કોમના લોકો અંદરો અંદર ઝઘડે તો પછી રાજકીય જાગૃતિ છે કે બ્રિટિશરોને ભારતમાંથી બહાર કાઢવાને રાજ્ય સત્તા મેળવવી, એ જે આંદોલન છે, એ જે પ્રવૃત્તિ છે, એ ઓટોમેટિક નબળી પડી જાય. કારણ કે બધા અંદરો અંદર ઝઘડો કરવા લાગે, અને જે મુખ્ય બ્રિટિશરોને ભારતમાંથી કાઢવાના છે અને રાજકીય સત્તા લેવાની છે, એ પ્રવૃત્તિ ધીમી પડી જાય. બરાબર, એટલા માટે વાઇસરોય કર્જને શું કર્યું? કોમવાદ ઉભો કરવા માટે આ ભાગલા પાડોને રાજકારણની નીતિ અમલમાં મૂકી. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા હતા. બરાબર ને, એમની બધા બુદ્ધિશાળી હતા, ભણેલા હતા, તજજ્ઞો હતા, આગળની જે સમય જોયેલો હતો, એ લોકોએ ઘણું બધું જાણકાર હતા. બરાબર, તો એ રાષ્ટ્રીય નેતાઓ જે હતા, વડીલો હતા, એ સમજી ગયા હતા કે સરકારની નીતિ શું છે ભાગલા પાડવા માટેની. બરાબર, અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. આ યોજના એટલે કઈ યોજના? ભાગલા પાડો અને રાજ કરો. જો અહીંયા એક પ્રશ્ન લખ્યો છે કે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે તેમ હતું. બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે? ભાગલા પડ્યા જ રે તો એ તો પછી ધીમે ધીમે દરેક રાજ્યમાં વિભાજન થઈ જાય. જે રાજ્યોમાં જેની બહુમતી હોય એ કે અમને અહીંયા આગળ આપો અલગ વિસ્તાર, અમારા સાથે જે બીજા કોમના કે બીજા ધર્મના લોકો રહે છે એને અલગ કરો, આજ રાજ્યમાં વચ્ચે બોર્ડર કરો. બરાબર, તો દરેક રાજ્યમાં જો ભાગલાને નાબૂદ ન કરવામાં આવ્યા હોય ન હોત તો અહીંયા દરેક રાજ્યમાં એક બોર્ડર હોત. બરાબર, જે બે કોમોને અલગ પાડતી હોય.
તો આપણા જે નેતાઓ હતા, વડીલો હતા, જે છે એમણે શું કર્યું, સરકારની નીતિને સમજી ગયા અને એ ભાગલાનો બંગાળના ભાગલાનો સખત વિરોધ કર્યો. બરાબર. અને એ દરમિયાન એક સમિતિ રચાઈ અને એમાં ઘણા બધા નેતાઓએ ભાગ લીધો અને આ ભાગલાનો જે છે અને ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી એનો સખત વિરોધ કર્યો. બરાબર. તો બંગાળાનું આંદોલન, બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોનું કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની આનંદ મઠ જે નવલકથાનું નામ છે, નવલકથાનું નામ છે આનંદ મઠ. જે નવલકથા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ લખી હતી. અને એમાં એક ગીત હતું વંદે માતરમ. એ વંદે માતરમ એ ગીત લડાઈનો નારો બની ગયો. વંદે માતરમ, વંદે માતરમ. બરાબર. સત્યાગ્રહીઓને સાંભળ્યા હશે તમે. અને આપણે જયારે રાષ્ટ્રીય તહેવાર આવે છે અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીએ છીએ ત્યારે પણ આપણે આ નારો લગાડીએ છીએ. વંદે માતરમ, વંદે માતરમ. તો આ જે નારો છે એ નવલકથાનો છે. એ નવલકથાનું નામ છે આનંદ મઠ નામની નવલકથાનો નારો છે. અને આ આનંદ મઠ નવલકથા છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ લખી હતી. બરાબર. અને આ નારો જે છે આ સત્યાગ્રહીઓનું જે આ નારો બન્યો. બરાબર. જે બંગાળના આંદોલન માટેના જે સત્યાગ્રહ થયો, એનો વિરોધ થયો, એનો નારો જે છે શું હતો? વંદે માતરમ. આખા દેશમાં રાષ્ટ્ર ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. પૂરતા ભારતમાં આ મોજું ફરી વળ્યું. બધાને જાગૃત કર્યા. સમાચાર પત્રો શરૂ કરવામાં આવ્યા, પત્રિકાઓ શરૂ કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા કે આજે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ જે છે એ આપણા સુખ માટે નથી, શાસન સહેલું થાય એ માટે નથી, પરંતુ આપણા જ દેશમાં દરેક કોમને અલગ પાડવા માટેની નીતિ છે. આપણને અંદરો અંદર ઝગડાવવાની જે છે આ નીતિ છે કે જેથી આપણે અંદરો અંદર ઝગડતા રહીએ અને બ્રિટિશરો છે એ શાસન કરતા રહે. બરાબર. આપણે એ લોકોનો વિરોધ જે આંદોલનો છે એ મંદ પડી જાય, ધીમા પડી જાય. હવે એ બધી જ વસ્તુ છે લોકો આ બધી જ વસ્તુઓથી લોકોને માહિતગાર કર્યા અને એ માટે પત્રિકાઓ, પછી સમાચાર પત્રો, સભાઓ, સરઘસો શરૂ કરવામાં આવ્યા. હવે જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો ને, બંગાળનો ભાગલાનો અમલ શરૂ થયો ને તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. કારણ કે અંગ્રેજોએ શું કીધું હતું કે શાસન જે છે બંગાળ બહુ મોટો છે, એના પર સરળતાથી શાસન કરી શકાતું નથી. વસ્તી બહુ છે અને સરળતાથી શાસન થઈ શકે એટલા માટે એને અમે બે ભાગમાં વિભાજીત કરીએ છીએ બંગાળ. બરાબર. પરંતુ એ મેસેજ જે બ્રિટિશરો દ્વારા મળ્યું હતું એનાથી તો પ્રજાને ખુશ થવું જોઈએ ને. હવે અમારું શાસન સારું થશે અને વધારે સુખાકારી આવશે. પરંતુ એ પહેલા જ લોકો જાણી ગયા હતા કે આ ભાગલા છે અમારી સુખાકારી માટે નથી, અમારા વિકાસ માટે નથી, પરંતુ અમને અંદર અંદર લડાવવા માટે છે. એ લોકોએ શું કર્યું? એ લોકોએ એનો વિરોધ કર્યો અને એમ કીધું કે તમે આ ભાગલા પાડી રહ્યા છો એનાથી અમે ખુશ નથી. એટલા માટે એ લોકોએ તે દિવસ શોક દિવસ જાહેર કર્યો, હડતાલો પાડી, તે દિવસ બંધ રાખ્યું. બંધ નો એટલે બધા એ પોતાના કામ ધંધા બંધ રાખ્યા. શોક નો દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે ટાગોર પાછળ.
રવિન્દ્રનાથ ટાગોરે સૂચનથી તે દિવસને એકતા દિન પાછળથી રવિન્દ્રનાથ ટાગોરે કીધું કે તમે એક થઈને આજે ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો વિરોધ કરી રહ્યા છો, બંગાળના ભાગલાનો વિરોધ કરી રહ્યા છો, એટલે તમે બધા એક થઈને એનો વિરોધ કરી રહ્યા છો. એટલે આપણે આ દિવસને એકતા દિન તરીકે ઉજવીએ. બરાબર, પાછળથી આ દિવસને એટલે કે બંગાળના ભાગલાનો દિવસ હતો એને પાછળથી એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. બરાબર, જો અહીંયા આગળ કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એમણે નવલકથા લખી હતી આનંદ મઠ, અને એ નવલકથા નું ગીત હતું વંદે માતરમ. અને એમાં વંદે માતરમ જે છે શબ્દ વંદે માતરમ, બરાબર, એ જે છે એ નારો બની ગયો. બરાબર, આ લડત બંગાળના જે ભાગલા હતા એના વિરોધમાં જે સત્યાગ્રહ થયો, વિરોધ થયો, સત્યાગ્રહ થયો, જીભ પર આજના વંદે માતરમ. હવે જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ને એ બંગાળના ભાગલા માટેના જે છે મુખ્ય 3 લક્ષણો હતા. એમાં પહેલું હતું બહિષ્કાર, સ્વદેશી કાર્યક્રમો અને રાષ્ટ્રીય શિક્ષણ. બરાબર, હવે સ્વદેશી અહીંયા આગળ જો આપણે આગળ જોઈએ એમાં કે આ આંદોલનો શરૂ બંગાળના જે ભાગલા પડ્યા ને એના વિરોધમાં જે સત્યાગ્રહ થયા ને એમાં એ લોકોએ શું કર્યું કે પોતાના દેશના લોકોને કહ્યું કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. વિદેશી જે બ્રિટિશરોએ જે આપેલા કિતાબો છે એનો બહિષ્કાર કરો. ઇલકાબો છે, કિતાબો એટલે એવોર્ડ. બરાબર, દરેક બરાબર, એને જે છે તમે શું કરો, એને જે તમે એનો બહિષ્કાર કરો, એનો ત્યાગ કરો. અને તમારી સરકારી બ્રિટિશરોએ જે તમને સરકારી નોકરીઓ આપી છે, તમે બ્રિટિશરોની નોકરી કરો છો, જેને સરકારી નોકરી કહેવાય છે, એને ત્યાગ કરો. એટલે બ્રિટિશરોની કોઈ પણ સંસ્થામાં નોકરી કરવાની નહીં, એ નોકરીઓનો પણ તમે ત્યાગ કરો. બરાબર, અને એ પછીથી જે વકીલો હતા, બ્રિટિશ અદાલતોના જે વકીલો હતા એને પોતાની નોકરી છોડી છે એમની ઓફિસોમાં કામ કરતા હતા એ લોકો નોકરી છોડી દીધી, નોકરીનો ત્યાગ કર્યો. પછી શાળાઓમાં બ્રિટિશરોની જે શાળાઓ હતી એ શાળાઓમાં શિક્ષક હતા, પ્રોફેસરો હતા, એ લોકોએ જે છે પોતાની નોકરીનો ત્યાગ કર્યો, છોડી દીધી. બરાબર, અને વિદેશી અપનાવો એટલે પોતાના જ દેશ માટે કામ કરો. સ્વદેશી અપનાવો, સ્વદેશી એટલે કે પોતાના દેશ માટે કામ કરો અને પોતાના દેશની જ વસ્તુઓ અપનાવો, પોતાના દેશનું શિક્ષણ જે છે એ મેળવો અને આપો. બરાબર, આજે જે આ શું સાબિત કરે છે? આ એ સાબિત કરે છે કે બ્રિટિશરોનો વિરોધ અને રાષ્ટ્રીયની એકતા. બરાબર, હવે આપણે આગળ જોઈશું. માઇક કોનું શરૂ છે બેટા? વારંવાર કોનું માઇક શરૂ થઈ જાય છે? સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન એટલે શું? કે પોતાના દેશ માટેનું આંદોલન. સ્વદેશ પોતાના હમણાં કીધું એમ કે પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો. બરાબર, તો બંગાળની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નું નક્કી કર્યું અને આ ચળવળના મુખ્ય લક્ષણો હતા. બંગાળની લડતના મુખ્ય લક્ષણો કયા હતા? તો 3. સ્વદેશી માલનો બહિષ્કાર કરવો. સોરી, એક મિનિટ હા. બંગાળની લડતના ઉગ્ર વ્યાપક બનવાનું નક્કી કર્યું ને આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. એક લક્ષણો એ હતા કે સ્વદેશી માલનો જે છે વેપાર કરવો, એટલે સ્વદેશી માલનો ઉપયોગ કરવો તો જ વેપાર થાય. વિદેશી માલનો બહિષ્કાર કરો એટલે વિદેશથી આવતી માલનો બહિષ્કાર કરો.
જે બેનનો માઇક વારંવાર શરૂ થઈ જાય છે ને એ પ્લીઝ બંધ રાખશે. કોણ છે મને એનો નામ બતાવો તો કોણ છે એ ગર્લ્સ? મિસ કોઈનું માઇક અહીંયા અનમ્યુટ નથી દેખાડતું. વારંવાર થઈ જાય છે અનમ્યુટ માઇક. તો અહીંયા આગળ બંગાળની જે લડત ચાલતી હતી એ બંગાળની લડતના 3 લક્ષણો હતા. એક માર્ક્સમાં પૂછી શકાય કે બંગાળની લડત જે ઉગ્ર અને વ્યાપક બનવાની જે લક્ષણો હતા એ કયા હતા? તો સ્વદેશી માલ નો વેપાર કરવો અને વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. બરાબર. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. જો બંગાળની ભાગલાનો વિરોધ કરવા માટે એક લડત સમિતિ જે છે રચવામાં આવી અને એના નેતા હતા બારિન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. જેમણે આ બંગાળના જે ભાગલા પડ્યા એના વિરોધમાં એક સમિતિ બનાવી એના નેતાઓ હતા. બરાબર. સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ. બરાબર. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને જાગૃત કર્યા અને લોકોને આગ્રહ કર્યા કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને સ્વદેશમાં ઉત્પન્ન થતા જે માલ સામાન છે એનો ઉપયોગ કરવો. જેથી દેશના વેપારીઓ, કારીગર વર્ગ અને મજૂરો જે છે એ પૈસા કમાતા થાય. જે ગૃહ ઉદ્યોગો છે, જે પડી ભાંગ્યા છે, જે બંધ થઈ ગયા છે એ ફરી શરૂ થઈ જાય. વિદેશી કાપડ અને ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવે. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવે. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવે. આપણા દેશમાં તૈયાર થયેલી માલ જો આપણે વાપરીશું, ઉપયોગ કરીશું તો આપણને શું ફાયદો થશે? કે આપણે આપણા વેપારીઓને જે છે ધંધા શરૂ કરીશું તો પડતું પડતું આપણને પણ ફાયદો થશે. આખું જે છે આર્થિક જે ચક્ર છે એની સાંકળ છે એની સમજણ આપવામાં આવે. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવે. સ્વદેશી વસ્તુઓ અને સ્વદેશ નો પ્રચાર કેવી રીતે કરવામાં આવ્યો? વર્તમાન પત્રો, લખાણો, સરઘસો દ્વારા, જાહેર સભાઓ દ્વારા, ગીતો દ્વારા. કે આપણા દેશની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો. આપણા દેશનું શિક્ષણ છે એને સ્વદેશી માલ બનાવવાનું સ્વદેશી એટલે પોતાના દેશમાં માલ બનાવનારા કારખાના શરૂ થયા. સ્વદેશી માલનો ઉપયોગ કરવો, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાથી શું થયું? તો આપણા દેશ એટલે કે સ્વદેશના જે કારખાના બંધ થઈ ગયા હતા એ ફરીથી શરૂ થયા. ઇંગ્લેન્ડ થી આયાત થતો કાપડ એટલે ઈંગ્લેન્ડ થી ભારત દેશમાં આવતું કાપડ પછી મીઠું, ખાંડ, બુટ, સિગારેટ, તંબાકુ વગેરેની આયાતો હતી. સ્વદેશી અપનાવ્યા બધા ભારતીયોએ તો વિદેશમાંથી આયાત થતો માલ એની માંગ ઘટી. બરાબર. એની આયાતો ઘટી ભારતમાં. બરાબર. એ કઈ કઈ વસ્તુ હતી જે વિદેશમાંથી ભારતમાં આવતું હતું? કાપડ, મીઠું, ખાંડ, બુટ, સિગારેટ, તંબાકુ. બરાબર ને? અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતમાં પણ ફેલાય. જો આ ચળવળ છે
ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ આજુબાજુના પ્રાંતોમાં પણ ફેલાય અને આજુબાજુના જે પ્રદેશ હતા એમને પણ આ સ્વદેશી અપનાવી જેથી ઇંગ્લેન્ડમાંથી આવતી જે વસ્તુઓ છે ભારતમાં આયાત થતી જે વસ્તુઓ છે એની માંગ ઘટી અને બ્રિટિશરોને મોટો આર્થિક ફટકો લાગ્યો એટલે એ લોકોને નુકસાન થયું બરાબર. આ એક પ્રવૃત્તિ છે બરોબર આપણે અત્યારે જોતા રાષ્ટ્રીય શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ પોતાનું જે છે દેશનું શિક્ષણ બરાબર અંગ્રેજી શિક્ષણનો ઉપયોગ ન કરવો બરાબર બ્રિટિશરો આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની વખતેથી જે છે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. કંપની શાસન સમયથી જ કંપની શાસન વયું ગયું બ્રિટિશ સત્તા આવી ગઈ બ્રિટિશરોએ પણ જે પોતાનું પાશ્ચાત્ય શિક્ષણ છે એ શિક્ષણ જે છે શરૂ જ રાખ્યું હતું ભારતની શાળાઓમાં તો આ શિક્ષણનો પણ વિરોધ કર્યો અને પોતાના દેશનું જે શિક્ષણ છે ભારતનું જે શિક્ષણ છે એ અપનાવ્યું કારણ કે પાશ્ચાત્ય શિક્ષણ મેળવ્યા પછી ભારતના જે બાળકો હતા એ પાશ્ચાત્ય જે કલ્ચર સંસ્કૃતિ તરફ પડ્યા હતા પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પડ્યા હતા એને પોતાના દેશની જે લાગણીઓ હતી એ ઓછી દેખાતી જે નેતાઓ હતા એ કીધું કે જે પાશ્ચાત્ય શિક્ષણ છે એનો ત્યાગ કરીએ અને આપણી શાળાઓમાં ભારતની શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ ફરીથી શરૂ કર્યું એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણની ઝુંબેશ પણ શરૂ થઈ બરાબર સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905 ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણનું બરાબર બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો બંગભંગની જે બંગાળના જે ભાગલા પડ્યા એનો વિરોધ કરવામાં આવ્યો એ વિરોધમાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી બરતરફ કરવા સુધીના પગલા ભરવામાં આવ્યા બ્રિટિશરોએ શું કર્યું હતું એ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂક્યા હતા અને એ લોકોને દંડ કરવામાં આવ્યો હતો બરાબર એ લોકોને દંડ કરવામાં આવ્યો હતો અને એ લોકોને શાળાઓ કે કોલેજના જે વિદ્યાર્થીઓ આ બંગાળના ભાગલાના વિરોધના આંદોલનમાં જે વિદ્યાર્થીઓ જોડાયા હતા એને શાળા કે કોલેજમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી હવે એ લોકોને બ્રિટિશરોની જે શાળાઓ હતી એમાંથી જે નામ કમી કરી નાખવામાં આવ્યું તો પછી એ વિદ્યાર્થીઓ ભણે શું કરશે હવે તો એ માટે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવે બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 પ્રાથમિક શાળાઓ હતી બંગાળમાં 1907માં 25 જે છે રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જે છે રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ
ભારતીય વિદ્યાલય આ પૂછાય છે. રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901 શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીય વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં વિશ્વવિદ્યાલય શરૂ કર્યું હતું અને અંગ્રેજ સરકાર બંગાળની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. અંગ્રેજ સરકાર બંગભંગની લડત તોડી પાડવાની એટલે તેનો સામનો કરવામાં નિષ્ફળ રહી. છેવટે યાદ રાખજો છેવટે ઈસવીસન 1911 અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. આ પ્રશ્ન તમારે 9મા સુધી છે કે ચાલશે. 9માં બી આ પ્રશ્ન પૂછાય છે કે બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા, બંગાળના ભાગલા કોણે પાડ્યા, બંગાળના ભાગલા ક્યારે પાડ્યા, આ બધું જ જે છે તમારે 9માં બી આવે છે. એટલે બધું યાદ રાખવાનું છે. 1905 જે છે બંગાળના ભાગલા પાડ્યા, 1911 ભાગલા રદ કરવામાં આવ્યા, વાઇસરોય કરઝને પાડ્યા બંગાળના ભાગલા. બરાબર. બંગાળની પ્રજાનો શાંતિ અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક એટલે હિંસા વગરનો, મારામારી કર્યા વગરનો અહિંસક માર્ગે મેળવેલ આ એક યાદગાર ઐતિહાસિક વિજય હતો. એમાં કોઈ યુદ્ધ નતો થયો. બરાબર. એ બંગાળના જે ભાગલા થયા હતા એને હટાવવા માટે, એને રદ કરવા માટે, બરાબર, આ ઐતિહાસિક વિજય હતો જે અહિંસક માર્ગે જઈને મળ્યો હતો. બરાબર. હવે આવે છે, જો અહીંયા આગળ છે આટલું જાણો કે રવિન્દ્રનાથ ઠાકુરે શાંતિ નિકેતનમાં શરૂ કરેલ વિશ્વવિદ્યાલયને ઈસવીસન 1951 કેન્દ્રીય ભારતીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે. બરાબર. હવે જહાલવાદ. જો જહાલવાદ એટલે જહાલવાદ એટલે શું અને જહાલવાદમાં કોણ કોણ હતા? જો જહાલવાદ અને મવાળવાદ બે પક્ષો પડ્યા હતા. બરાબર. હવે જહાલવાદ એટલે શું? જહાલવાદ કોને કહેવામાં આવે છે? તો જહાલવાદ જહાલવાદ હતો એમાં દાદાભાઈ નવરોજી હતા, સુરેન્દ્રનાથ બેનર્જી હતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે જે નેતાઓ હતા એ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવાના પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે એ નરમાશથી, એમના વલણો કેવા હતા? નરમાશ ભરેલા હતા. મવાડ એટલે શું? નરમ. મવાડ એટલે નરમ, એટલે નરમ વલણો આપવાનું જે અપનાવ્યું હતું. એટલે કે અંગ્રેજો એટલે બ્રિટિશરો વિરુદ્ધ એમનું વલણ કેવું હતું? એ વિરોધ તો કરતા જ હતા, પરંતુ એનું વલણ કેવું હતું? નરમ હતું. બરાબર. એટલે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે પક્ષ હતું મવાળવાદી એમણે બ્રિટિશરો વિરુદ્ધ નરમ વલણ, એનો વિરોધ નહોતા કરતા. બરાબર. જેમ બ્રિટિશરો અત્યાચાર કરતા, લાઠીચાર્જ કરતા, બોમ્બ ફેંકતા, ફાયરિંગ કરતા, એની સામે પણ નરમાશ જ દાખવતા હતા આ મવાળવાદના નેતાઓ. બરાબર. અને નેતાઓ કોઈ ઓર્ડર આપે, કોઈ આદેશ આપે તો જ એમના જે સાથીઓ હોય એ એક્શન લે, એ કાર્ય કરે. બરાબર. પરંતુ એના જે નેતાઓ હતા મવાળવાદના, એ કેવું વલણ અપનાવ્યું હતું? નરમ. બરાબર. મવાળ એટલે નરમ.
બરાબર. એના નેતાઓ કોણ હતા? દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા એના નેતાઓ હતા. કોણ? મવાળ પક્ષ હતો, મવાળવાદી પક્ષ હતો એના નેતાઓ. મવાળવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગ, સુશિક્ષિત એટલે ભણેલા મધ્યમ વર્ગને સંગઠિત કરી, એટલે કે ભેગા કરી. કે આ મવાળવાદી હતા, મવાળવાદી જે નેતાઓ હતા એમણે શું કર્યું? હિન્દના એટલે કે ભારતના જે શિક્ષિત વર્ગના જે શિક્ષિત લોકો હતા, પણ શિક્ષિત લોકો પણ કેવા? મધ્યમ વર્ગના, પૈસાદાર નહીં, ગરીબ પણ મધ્યમ વર્ગના સુશિક્ષિત જે છે એ લોકોને ભેગા કરી, સંગઠિત કરી મજબૂત રાષ્ટ્ર ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરે. રાષ્ટ્રના લોકોને જાગૃત કરવાની, ચેતના જગાડવાની, રાષ્ટ્ર ચેતના જગાડવાની મુખ્ય ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી, સ્વતંત્રતા વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. શેના બીજ રોપ્યા? મવાળવાદી નેતાઓએ દેશના લોકોમાં શેના બી રોપ્યા? સ્વશાસન એટલે પોતાનું શાસન. બરાબર. ભારતમાં બ્રિટિશરોનું શાસન ન જોયું. ભારતમાં આપણું શાસન, બરાબર, ભારતીયોનું શાસન સ્વશાસન કહેવાય. પોતાના દેશમાં પોતાનું શાસન અને સ્વશાસન કહેવાય. સમાનતા, બધા જ સમાન છે. કેમ? તો ભારતમાં રહે છે એ બધા જ લોકો પેલા ભારતીયો છે, પછી ધર્મ આવે, પછી જ્ઞાતિ આવે, પછી જાતિ આવે. બરાબર. પેલા તો શું આવે? પેલા સ્ટેપમાં એ બધા ભારતીયો છે. કેમ? ભારતમાં રહે છે બધા ભારતીયો છે. એટલે સમાનતા, લોકશાહી એટલે લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન. લોકશાહી અમને બ્રિટિશરોનું શાસન નથી જોતું, અમને લોકશાહી જોઈએ છે. અમારા ઉપર કોઈ શાસન કરે એ અમને મંજૂર નથી. અમે જેને લીડર બનાવીએ એ અમારે ઉપર શાસન કરે. એટલે અમારો લીડર કોણ હશે, અમારા પર કોણ શાસન કરશે, એ અમે નક્કી કરીશું. અમે એટલે લોકો. લોકશાહી કહેવાય. લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. અને સ્વતંત્રતા, અમને આઝાદી જોઈએ. સ્વતંત્રતા એટલે આઝાદી. અમને અંગ્રેજોની એટલે કે બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદી જોઈએ. અમને અમારા દેશમાં સ્વશાસન જોઈએ. બરાબર. એવા બી લોકોમાં એટલે ભારતીય પ્રજામાં ભાવ્યા. કોણે? મવાળવાદી જે પક્ષ હતો એના નેતાઓ હતા. એ નેતાઓએ શિક્ષિત મધ્યમ વર્ગને ભેગું કર્યું અને એ લોકોએ પ્લાનિંગ તૈયાર કર્યું. એ લોકોએ પૂર્વ ભૂમિકા તૈયાર કરી કે હવે આપણે શું કરવાનું છે. તો એ લોકો એ બધા જ શિક્ષિત લોકોએ અને નેતાઓએ મળીને આ ભાવના દેશના લોકોમાં જગાડવા માટે પ્રયત્ન કર્યા અને એ લોકોના દિલમાં બી વાવ્યા. શેના બી વાવ્યા? તો સ્વશાસનના, સમાનતાના, લોકશાહીના, સ્વતંત્રતાના. બરાબર. એ લોકોના મનમાં વિચાર પેદા કર્યા. એ લોકોને પ્રસંગો કયા. બરાબર. એ લોકોને ઇતિહાસ સંભળાવ્યું. એ લોકોને વાર્તા કહી. બરાબર. એ લોકોના દિલમાં દેશ પ્રેમ જગાડ્યો. બહુ મોટું કામ કર્યું. કારણ કે જ્યાં સુધી લોકો જાગૃત ન થાય, જો એક બે વ્યક્તિઓ કે એક બે પ્રદેશ વિરુદ્ધ કરે બ્રિટિશરોનું, તો પોસિબલ જ નથી. કારણ કે બીજા પ્રદેશો એક બેની સામે ભારતમાં આટલા બધા પ્રદેશો હતા બીજા. એ બ્રિટિશરો જે કે એ પ્રમાણે હા 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 કર્યા રાખે. અને બે જેનું વિરોધ કરે તો સ્વાભાવિક છે કે જે બ્રિટિશરો છે એ નબળા ન પડે. જો ભારતના તમામ પ્રદેશના લોકો જાગૃત થાય
અને એ બ્રિટિશરોનો વિરોધ કરે તો જ પોસિબલ છે. અને ત્યાં સુધી લોકો જાગૃત ન થાય, જ્યાં સુધી લોકોના મનમાં જે છે દેશદાજ, દેશની લાગણી, બરાબર, સ્વશાસન કે અમને અમારું જ શાસન જોઈએ, એ ભાવના ન જાગૃત થાય ત્યાં સુધી આ શક્ય હતું નહીં. તો આપણા જે મવાળવાદી નેતાઓ હતા એમણે બહુ મોટું કામ કર્યું. એમણે લોકોને જાગૃત કર્યા અને એમના મનમાં સ્વશાસન, સમાનતા, લોકશાહી, સ્વતંત્રતા ના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કર્યું. જે એ લોકોને એનાથી સભાન બનાવ્યા. દેશદાજ, ટૂંકમાં કહીએ તો એ લોકોને દેશ પ્રેમ, દેશદાજ, દેશની લાગણી જન્માવી એ લોકોના દિલમાં. તેમની કામગીરીના પરિણામે જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ, એમના કારણે જે જાગૃત થયેલો હિન્દુસ્તાનનો જે યુવા વર્ગો હતો, યુવાનો હતા, એ ઉત્સાહી બન્યા. એ આક્રમક અને આત્મવિશ્વાસથી સબર હતો. જે યુવા વર્ગ હતો એ કેવો હતો? જુસ્સીલો હતો, ઉત્સાહી હતો. એને હવે એક રસ્તો મળી ગયો છે. આપણા દેશને આઝાદ કરવાનો છે, આઝાદી અપાવવાની છે, બ્રિટિશરોનો વિરોધ કરવાનો છે. ઘણું બધું શોષણ કર્યું ભારતનું ને ભારતીયોનું. હવે એ લોકોને સહન કરવાના નથી. એટલે યુવા વર્ગ હતો એ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સબર હતો. તેમને હવે મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખ્તિયાર કરી. અખ્તિયાર કરી એટલે અપનાવી. અખ્તિયાર કરી એટલે અપનાવી. બરાબર, એ યુવા વર્ગ હતો એને નરમાશ નહોતી ગમતી. કારણ કે એ જુસ્સીલો હતો, યુવા વર્ગ હતો. એ ઉત્સાહી હતો, એ આક્રમક હતો, એ ઈંટનો જવાબ પથ્થરથી દેવા વાળો હતો. એનો ખૂન ગરમ હતો. એને ગુસ્સો આવતો હતો બ્રિટિશરોના અત્યાચારથી. હવે એ સભાન બન્યો હતો, એ જાગ્રત થયો હતો. બરાબર, તો એને જે મવાળવાદી પક્ષ હતો, એના મવાળ નીતિ એટલે નરમાશ, મવાળ એટલે નરમાશ, નરમાશની નીતિ એને ગમતી હતી નહીં. બરાબર, એ આક્રમક નીતિ અખ્તિયાર કરી. એટલે કે આક્રમક બન્યો બ્રિટિશરો વિરુદ્ધ. બરોબર, અખ્તિયાર કર્યું એટલે અપનાવ્યું. બરાબર, મવારવાદી નેતાઓના મતની વિરુદ્ધ જે મવાળ જેવાદી હતો, જે નરમ પક્ષ હતો, નરમ વિચાર ધરાવતો જે પક્ષ હતો, એ જે નેતાઓ હતા, એ નેતાઓના નામ આપણે આગળ જોયા બેટા. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહજી, એ નેતાઓની મરજી વિરુદ્ધ. બરાબર, મવાળવાદના નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલ. લાલ એટલે કે લાલા લજપતરાય, બાળ એટલે બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. પાલ એટલે બિપિનચંદ્ર પાલ. એ ત્રણની ત્રિપુટી, એને ત્રિપુટી કહેવાય. એટલે ત્રણ જે યુવાનો હતા એનું એક જૂથ હતું. ત્રણેયનું એક મત હતું. બરાબર, લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. બરાબર, જેને લાલ, બાલ, પાલની ત્રિપુટીથી ઓળખવામાં આવે છે. લાલા લજપતરાય જે પંજાબના હતા, બાળ ગંગાધર ટિળક મહારાષ્ટ્રના હતા અને બિપિનચંદ્ર પાલ હતા એ બંગાળના હતા. જેવા નેતાઓ સ્વરાજને ઈનામ તરીકે નહીં, એટલે કે સ્વરાજને ઈનામ તરીકે નહીં, કે આપણે બ્રિટિશરોનો જે વિરોધ કરીશું, ને શાંતિથી વિરોધ કરીશું અને એને સમજાવીશું અને એને એ છોડીને આપણને તોફાની રૂપમાં કે લ્યો હવે અમારે તમારે ભારત પર શાસન નથી કરવું, અમે અમારા દેશમાં જઈએ છીએ અને આ સત્તા તમને સોંપીએ છીએ, એમ એનું અહેસાન માનીને કે એ આપણને બ્રિટિશરો આમ હાથો હાથ આપી દે એ બક્ષિસ રૂપે ભારતનું શાસન, એવી રીતે મેળવવા માંગતા ન હતા. એટલે કે સ્વરાજ તરીકે, એટલે જે નેતાઓ હતા એ નેતાઓ સ્વરાજને ઈનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનતા હતા અને ઉગ્ર વલણના
હોવાથી જહાલવાદી કહેવાય. જહાલવાદી એટલે જુસ્સાવાળો, બરાબર. એટલે ત્યારથી બે પક્ષ રચાયા, મવાળવાદી પક્ષ અને જહાલવાદી પક્ષ. મવાળવાદી પક્ષ એટલે કે નરમાશથી કામ કરે છે. જહાલવાદી પક્ષ એટલે કે બહુ જુસ્સીલો, બરાબર. હવે જહાલવાદી પક્ષ હતો, એના નેતા કોણ હતા? તો લોકમાન્ય ટિળક, બરાબર ને. તો લોકમાન્ય ટિળક હતા, એમના વિશે આપણે આવતા લેક્ચરમાં શરૂ કરીશું, બરાબર. આજે અત્યારે આપણે શું કર્યું? તો ભાઈ આજે આપણે મવાળવાદ વિશે જોયું, બરાબર. અને બહિષ્કાર આંદોલન જોયું, બરાબર ને. રાષ્ટ્રીય શિક્ષણ, આ 3 પોઈન્ટ આપણે જોયા, બરાબર. બંગાળના ભાગલાનું આંદોલન, બરાબર. એટલા પોઈન્ટ આપણે જોયા. આગળ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર. આજે વિભાગ એ ના આગળના પ્રશ્ન હું તમને સેન્ડ કરીશ, જે ફેરબુકમાં તમે લખી લેજો, બરાબર. ઓકે મિસ. મિસ, ચેપ્ટરનું નામ શું છે? હું તમને સેન્ડ કરીશ, બરાબર.